જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દોસ્તો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો પણ જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જાણીશું। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। બાર રાશિના જાતકો માટે આગામી 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં। શ્રી ગણેશાય નમઃ। ઘણી બધી જ્યોતિષલક્ષી ચર્ચા કરીશું, પરંતુ દર્શકો જ્યારે ટીવી પર રાશિફળ જાણવા માટે ગોઠવાઈ ગયા છે, ત્યારે શરૂઆત આપણે રાશિથી જ કરીએ। મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવે છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2025નું આ અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે, મેષ રાશિના જાતકો અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। આ અઠવાડિયે તમારી કારકિર્દીમાં પણ પ્રગતિની નવી નવી તકો તમને મળશે। કાર્યસ્થળ પર તમારી મહેનતનું સારું પરિણામ તમને મળી શકે છે। જે લોકો પોતાનું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, આ અઠવાડિયું એમના માટે સારું રહેશે। સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે। સારા ઇન્વેસ્ટર્સ એટલે કે રોકાણકારો પણ તમને મળી શકે છે। કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો ઉતાવળમાં નિર્ણયો ના લેતા। જલ્દબાજીમાં લીધેલા નિર્ણયો, ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે। અઠવાડિયાના મધ્યમાં તમને અણધાર્યા પૈસા પણ મળી શકે છે। અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે। લાંબા સમયથી તમારી કોઈ ઈચ્છા દબાયેલી છે તો એ પણ પૂર્ણ થઈ શકે છે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે કે જેની તમને ચાહ હતી। અને બીજું, જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ભણવાનું વિચાર કરે છે, બીજા રાજ્યમાં જઈને ભણવાનું વિચાર કરે છે, સારી યુનિવર્સિટીમાં એજ્યુકેશન લેવાનું વિચાર કરે છે, પ્રયત્નો કરતા હતા, કોશિશો કરતા હતા, પણ સારું પરિણામ તમને નહોતું મળતું, તો એ સારું પરિણામ તમને આ અઠવાડિયે મળી શકે છે। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં। જે કાર્યો કરવા છે, જેવી રીતે કરવા છે કરી નાખો। બળદની જેમ પાછળ પડી જાઓ। જો તમે એ કાર્યની પાછળ પડી જશો તો એ કાર્ય 100% પૂર્ણ થશે। બીજું, કોઈના ભરોસે બેઠા ના રહેતા, પોતાના ઉપર ભરોસો રાખીને ઇન્ડિપેન્ડન્ટ રહીને જો તમે કાર્ય કરશો તો 100% તમને મજા આવશે। લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે। વૃષભ રાશિના જાતકો, નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી તમને રાખવી પડશે। સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરો। બિનજરૂરી રીતે પૈસા ખર્ચ ના કરતા। જો તમે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ, વિશેષજ્ઞની સલાહ લઈને કરજો, નકર તો મોટું નુકસાન થઈ શકે છે। ત્રીજું, કોઈ પણ પ્રકારનું લીગલ કેસ ચાલે છે, પોલીસ કેસ ચાલી રહ્યું છે તો એમાં સમાધાન થઈ શકે છે, અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે। પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આ અઠવાડિયે આવી શકે છે। વૃષભ રાશિના જાતકો, પ્રિય વ્યક્તિના ઘરે આવવાથી તમારું જે મન છે એ પ્રફુલ્લિત રહેશે। અને જો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પાર્ટનરને તમારા ઘરવાળાઓ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ સારું રહેશે। આ 2 દિવસે લીધેલા નિર્ણયો, આ 2 દિવસે કરેલા કાર્યો તમને આવનારા સમયમાં એક અલગ મુકામ પર પહોંચાડશે। વૃષભ રાશિના જાતકો, અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે। થોડુંક મનને શાંત રાખો અને કોઈ પણ વાતમાં ઉત્તેજિત ના થઈ જતા। મનને શાંત રાખીને કાર્ય કરશો, ખરેખર તમને મજા આવશે અને આ અઠવાડિયે તમે પોતાને એક અલગ લેવલ ઉપર
જોશો. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો તમારા લાઈફમાં વ્યવસાયમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહેલી, એ ઉતાર ચઢાવ હવે દૂર થતું દેખાશે. એટલે કે બધું ધીમે ધીમે સ્થિર થઈ જશે. સ્થિરતા આવે ત્યારે તમે ઘણું બધું કરી શકો છો. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો જમીન સાથે જોડાયેલા છે, જમીનના કામકાજ સાથે જોડાયેલા છે, કન્સ્ટ્રક્શનનું વ્યવસાય કરી રહ્યા છે, એ લોકો માટે આ અઠવાડિયું સ્ટેબલ રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. અટકેલા પૈસા તમને મળી શકે છે. અને તમે જે કાર્ય માટે ક્યાંથી પાછળ પડેલા, જે નહોતું થતું, કંઈક ને કંઈક કારણસર રહી જતું હતું, તો એ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ જોવા મળશે. પરિવારના સદસ્યો સાથે આપસી પ્રેમ વધશે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહ્યા છે, વિચાર કરી રહ્યા છે, આ અઠવાડિયે તમે મેડિકલ સપોર્ટ લઈને જો આગળ વધશો તો મિથુન રાશિના જાતકો ખરેખર તમને બહુ જ મજા આવશે. ખરેખર તમને પોઝિટિવિટી દેખાશે. તમારું જે રોકાણ છે એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં જે રસ છે એ વધશે. બધા જ આયોજિત કાર્યો સરળતાથી પૂર્ણ થશે. મિથુન રાશિના જાતકો નાણાકીય સ્થિતિ સુધરશે, પરંતુ વ્યર્થ ખર્ચાઓને ટાળો. વેપારીઓને ધંધાના વિસ્તરણ માટે સારા પ્રસ્તાવો મળશે. સારા ઇન્વેસ્ટર્સ, સારા રોકાણકાર તમને મળી શકે છે. તમારા ઘરમાં જે બુઝુર્ગ છે, તમારા માતા પિતા, એમની સેહતનું ખાસ ધ્યાન રાખજો. લાપરવાહી ના બરતતા. થોડુંક અલર્ટ મોડ ઉપર રહેશો, થોડુંક સાવધાની રાખશો તો ચિંતા કરવાની જરૂર લાગતી નથી. મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું તમારું બહુ જબરદસ્ત રીતે નીકળવાનું છે. બિંદાસ થઈ જાઓ અને પોઝિટિવલી આગળ વધો. કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો 100% મહેનત કરો છો, પ્રયત્નો કરો છો, પરિણામો નથી મળતા. આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. જૂની મિલકતના વેચાણથી પણ તમને સારો ફાયદો મળશે. તમે ક્યાંક રોકાણ કરેલું જેનું તમને રિટર્ન નહોતું મળતું, તો કર્ક રાશિના જાતકો એ રિટર્ન તમને આ અઠવાડિયે મળી શકે છે. તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમારું જે મન છે એ પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં એકતા અને પ્રેમ જળવાયો રહેશે. એમ ગણી લો કર્ક રાશિના જાતકો કે આ અઠવાડિયે તમારી સાથે ઘણું બધું થશે જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. આ અઠવાડિયે તમે જો લગ્ન કરવા માંગો છો તો સારા પાત્રો તમને મળી શકે છે. તમારા જીવનમાં સારા લોકોનું આગમન થશે. પ્રભાવશાળી લોકોનું આગમન થશે અને એ લોકો તમને તમારા વ્યવસાયમાં, તમને તમારા કરિયરમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. કોઈ પણ કામ જાતે જ કરો, નહીં તો કામ તમારું જે છે એ બગડી શકે છે. કોઈના ભરોસે રહેતા નહીં. તમે પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરશો કર્ક રાશિના જાતકો, તમને ખરેખર મજા આવશે. અને પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ભરોસે ના રહી જતા અને તમારું જે દિલ કે, તમારું જે દિમાગ કે, અને ત્રીજું રિસર્ચ કરીને પ્રોપરલી કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. તમારા અંદર જે ઉર્જા છે, તમારા અંદર જે જુનૂન છે એ વધશે. એટલે તમે ઉર્જાવાન થશો અને એ ઉર્જા તમે એવી રીતે યુઝ કરશો જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પણ આ અઠવાડિયું તમારું પર્સનલ અને પ્રોફેશનલ બંને માટે સારા રહેશે. પૈસા ટકે પણ સારા રહેશે. આવકના સ્ત્રોત વધશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં. જે કંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. જો તમે વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપાર સંદર્ભે યાત્રા ઉપર જઈ શકો છો. તમારું નેટવર્કિંગ વધશે. તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. નવી મિલકત ખરીદતા પહેલાં સંપૂર્ણ રીતે તપાસ કરી લેજો. સિંહ રાશિના જાતકો સપ્તાહના મધ્યમાં ધાર્મિક યાત્રા પર પણ તમે જઈ શકો છો. મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. જો તમે વ્હીકલ ચલાવી રહ્યા છો તો સ્પીડ લિમિટ જોજો, કારણ કે એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. એટલે એમાં લાપરવાહી ના રાખતા.
સિંહ રાશિના જાતકો, એક્સપાન્શન માટેનું આ અઠવાડિયું છે. તમે જોબ કરી રહ્યા છો, ચેન્જ કરવા માંગો છો, નવી નોકરી શોધી રહ્યા છો તો નવી નોકરી તમને મળી શકે છે. સેમ કંપનીમાં તમારું પ્રમોશન થઈ શકે છે, અથવા તો પ્રોફાઇલ ચેન્જ કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા જવાનું પણ ચાન્સ સારું તમને મળી શકે છે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે એમ ગણી લો કે જે કંઈ કરો છો એ લીગલી કરજો. સપ્તાહના મધ્યમાં તમારે ધાર્મિક યાત્રા પર જવું છે તો એ પણ શક્ય છે. આ અઠવાડિયે થોડુંક ધાર્મિક થવાની પણ તમને જરૂર છે. તમે શું કરી શકો છો? ગુરુવારના દિવસે ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ, આ ગુરુનો મંત્ર, જુપિટરનો મંત્ર, આ તમે 108 વખત રિસાઇટ કરશો, આનું જાપ 108 વખત કરશો તો ખરેખર તમને મજા આવશે અને ગુરુ સારું રહેશે તો તમારું જે લક છે એ પણ તમને સાથ આપશે. અને લક સાથ આપશે તો તમે જે મહેનત કરો છો એનું પરિણામ તમને સારું મળશે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. પોઝિટિવલી આગળ વધો અને વધારે વિચાર ના કરતા. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, મંગળ તમને ઘણું બધું આપીને જવાનું છે. તમે કોઈ પણ તીર્થસ્થળ ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો પરિવારના સદસ્યો સાથે તમે જઈ શકો છો. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. આવકના સ્ત્રોત વધશે. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરો છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. કોઈ પણ પ્રકારનું બદલાવ, કન્યા રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું બદલાવ આપણા માટે લાભકારક રહેશે. પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહેશે. એમ ગણી લો કે આ અઠવાડિયે અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એવા પૈસા જે કદાચ આપે વિચાર્યા પણ નહીં હોય એ પણ તમને મળી શકે છે. એટલે કે તમારી ફાઇનાન્શિયલ લાઈફ સુધરશે. વેપારમાં થોડીક પરેશાનીઓ આવી શકે છે પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. ધીમે ધીમે બધું જ સ્ટેબલ થઈ જશે. તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું શું હતું? તમારું સપનું હતું પોતાનું ઘર લેવાનું, પોતાની નવી ઓફિસ બનાવવાની. તો એ સપનું પણ આ અઠવાડિયે પૂર્ણ થશે. અને જે લોકો નોકરી કરી રહ્યા છે એમને સારી રીતે આર્થિક લાભ પણ જોવા મળશે. અને નોકરીની સાથે સાથે જો તમે કોઈક વ્યાપાર, નાનું મોટું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરો છો તો એ પણ આપણા માટે શક્ય છે. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું પ્રોફેશનલ લાઈફ, વ્યવસાયમાં ઘણો ફાયદો જોવા મળશે. અને વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, એ ઝઘડાઓનો અંત આવશે. એટલે કે આપસી પ્રેમ વધશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. ચિરાગભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે આગામી સપ્તાહમાં શું રહેશે? હવે આપણે આવીએ સાતમી રાશિ, તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, બુદ્ધિ અને વિવેકથી ઈચ્છિત સફળતા તમે મેળવી શકો છો. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે, સિનિયર્સનો સહયોગ મળશે, બોસીસનો સહયોગ મળશે. કરિયરને લઈને તમને કંઈક સારા સમાચાર મળી શકે છે, સારી જોબ ઓફર મળી શકે છે, નવી જવાબદારીઓ મળી શકે છે. તુલા રાશિના જાતકો, વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે રસ છે એમનો વધશે. આ અઠવાડિયે ગ્રોથવાળું અઠવાડિયું છે. એટલે પ્રોફેશનલી તમે કોઈ પણ જોબ કરી રહ્યા છો, જોબ ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો તો સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. વ્યાપાર કરી રહ્યા છો, વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, ઓપોર્ચ્યુનિટીઝ મળશે. અને જે લોકો રોકાણકાર છે, જેમને શેર બજારમાં રોકાણ કરેલું, સારું રિટર્ન નહોતું મળતું, તો આ અઠવાડિયે તમને સારું રિટર્ન મળી શકે છે. આ અઠવાડિયે તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમે પોતાની નવી ગાડી લેવાનું વિચાર કરતા હતા, 2 વ્હીલર લેવાનું વિચાર કરતા હતા, તો એ પણ આ અઠવાડિયે શક્ય છે. ગુરુવાર અને શુક્રવારનો દિવસ આના માટે બહુ જ લાભકારક, બહુ જ પોઝિટિવ રહેશે. તુલા રાશિના જાતકો, બીજું, જો તમે વેપાર કરી રહ્યા છો કે ચાલુ કરવાનું વિચાર કરો છો તો એકલા હાથે કરજો. એટલે કે ભાગીદારીમાં કોઈ પણ વ્યાપાર ના કરતા, નકર તો સંબંધો બગડી શકે છે અને નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. તો તુલા રાશિના જાતકો, આ વાતનું ખાસ તમે ધ્યાન રાખજો. પૈસાની જે તકલીફો ચાલતી હતી એ તકલીફોનો અંત આવશે અને તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. આવકના સ્ત્રોત પણ તુલા રાશિના જાતકો વધી શકે છે. એટલે એના ઉપર પણ ખાસ તમે વિચાર કરજો. જે લેડીઝ હાઉસવાઈફ છે, જે લોકો કંઈક કરવા માંગે છે, તો આ અઠવાડિયું કંઈક સ્ટાર્ટ તમે કરી શકો છો. અને એવો કોઈ પણ વ્યાપાર કે જેમાં વધારે રોકાણ ના હોય એ આપણા માટે સારું રહેશે અને એ આપણા હિતમાં રહેશે.
આ અઠવાડિયું તુલા રાશિના જાતકો સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર, વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જંક ફૂડને અવોઇડ કરો અને જો વ્હીકલ તમારા વાહનની ગતિ વધારે હોય તો એને ધીમી કરીને ચલાવજો, તો એ આપણા માટે સારું રહેશે. લોકોએ નવા રોકાણમાં સાવચેતી રાખવી જોઈએ. કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો જલ્દબાજી ના કરતા, નકર તો મોટું નુકસાન થઈ શકે છે. તમે કાર્યક્ષેત્રમાં નવી સંભાવનાઓ તમને જોવા મળશે. તમારું નેટવર્કિંગ વધશે. કોર્ટના મામલામાં ઈચ્છિત સફળતા તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો ઓફિસ સંબંધિત સમસ્યાઓનો એક પછી એક ઉકેલ આવશે. આ અઠવાડિયે તમને એ ઘણું બધું મળી શકે છે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પણ જલ્દબાજીમાં કોઈ નિર્ણય ના લેતા, અને બીજું શું છે કે વધારે વિચાર ના કરો. જેટલું વધારે વિચાર કરશો એટલું આપ કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. એટલે વધારે વિચાર કર્યા કરતાં કાર્ય ઉપર ફોકસ આપશો વૃશ્ચિક રાશિના જાતકો, તો ખરેખર તમને મજા આવશે અને તમારો ડંકો 100% વાગશે. એવી વસ્તુઓ થઈ શકે છે આપણી સાથે જે કદાચ આપે વિચારી પણ નહીં હોય. તમે જે ભગવાનમાં, જે માતાજીમાં માનતા હો, એમના નામની આ અઠવાડિયે એક અવશ્ય બાધા રાખો. એનાથી તમારા જે કંઈ પણ અટકેલા કાર્યો છે કે જ્યાં જ્યાં અડચણો આવી રહેલી, એ અડચણો ધીમે ધીમે દૂર થતી દેખાશે. અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થતા દેખાશે. વૃશ્ચિક રાશિના જાતકો સ્માર્ટ વર્ક, થોડુંક ચાલાકાઈથી કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો એમ ગણી લો કે કોઈ ક્રિએટિવ કાર્ય સાથે જોડાયેલા છે, એ લોકોને આ અઠવાડિયે ઘણું બધું મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે જ્યાં જ્યાં રોકાણ કરશો ત્યાં ત્યાં તમને સારું રિટર્ન મળતું રહેશે. ધન રાશિના જાતકો આ અઠવાડિયે પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે. તમે દરેક કાર્યમાં તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશો. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. સફળતા મેળવવા માટે તમારું જે આત્મવિશ્વાસ છે એને કાયમી રાખો, એને ગુમાવતા નહીં. વિદ્યાર્થીઓને માટે આ અઠવાડિયે શુભ સાબિત થઈ શકે છે. ધન રાશિના જાતકો પૈસા તકે જે ચિંતાઓ હતી, જે તકલીફો હતી, જે અડચણો હતી, એ ચિંતાઓ, તકલીફો, અડચણો દૂર થતી દેખાશે. યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. અને જે લોકો વિદેશ જઈને નોકરી કરવા માંગે છે, વિદેશ જઈને કાર્ય કરવા માંગે છે, એ લોકોને આ અઠવાડિયે કંઈક સારા સમાચાર મળી શકે છે. પણ થોડુંક એને પ્લાનિંગથી કરશો તો ખરેખર એ તમારા માટે આવનારા સમય માટે લાભકારક સાબિત થશે. ધન રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. બિલકુલ. આગળ હવે આપણે મકર, કુંભ અને મીન રાશિની પણ વાત કરીશું. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હવે આપણે વાત કરીશું મકર રાશિની. ચિરાગભાઈ આપણી સાથે છે. ચિરાગભાઈ, મકર રાશિ માટે કેવું રહેશે? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. તમે મજબૂત, પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો તમને તમારા કરિયરમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવામાં મદદગાર સાબિત થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈ નવું કામ અથવા વ્યવસાય પણ તમે શરૂ કરી શકો છો. તમારું જે સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. નિયમિત વ્યાયામ, કસરત આપ કરતા રહેશો તો આપણા માટે સારું રહેશે. આ સપ્તાહે નવી તકો અને અનુભવોનું રહેશે. ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે તમે જે કંઈ પણ ડિસિશન્સ લેશો, જે કંઈ પણ ટાર્ગેટ બનાવશો, વિઝન બનાવશો, પ્લાન બનાવશો, એ આવનારા સમયમાં તમને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ થોડુંક મગજથી ઓછું વિચારશો તો તમારું મન શાંત રહેશે. મન શાંત રહેવાની બહુ જ જરૂર છે. કોઈ પણ કાર્યમાં, કોઈ પણ વાતમાં ઉત્તેજિત ના થઈ જતા, એક્સાઇટેડ ના થઈ જતા. ઉત્તેજિત થઈ જશો તો તકલીફો આવી શકે છે. એટલે કે
મનને શાંત રાખીને કાર્ય કરો. મકર રાશિના જાતકો, શુક્રનું ગોચર આપણને ઘણું બધું આપીને જવાનું છે. તમારી જે લવ લાઈફ છે એ સુધરશે. વૈવાહિક જીવનમાં પોઝિટિવિટી જોવા મળશે અને પરિવારના સદસ્યો સાથે, મિત્રો સાથે તમારું જે સંબંધ છે એ સુધરશે. આપસી પ્રેમ વધશે. ભાઈ બહેનો સાથે, અમુક લોકો સાથે જે ગેરસમજ થઈ ગયેલી એ ગેરસમજ દૂર થશે. મકર રાશિના જાતકો, શનિવારના દિવસે શનિદેવના મંદિરે જઈને સરસોનો તેલ અને કાળા તલ તમે ચડાવશો, શનિ મહારાજને અર્પણ કરશો તો ખરેખર તમારા જીવનમાં આવી રહેલી બાધાઓ, અડચણો તમને દૂર થતી દેખાશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. એન્જોય કરો. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, વેપારીઓના ધંધામાં થોડોક વધારો થવાની સંભાવના છે. પરિવાર સાથે સમય વિતાવશો. પ્રવાસની પણ સારી તકો દેખાય છે. કુંભ રાશિના જાતકો, બિઝનેસમાં પણ તમને મોટો નફો મળી શકે છે. આ અઠવાડિયે કોઈને વચન આપતા પહેલાં કાળજીપૂર્વક વિચારી લેજો. કમિટમેન્ટ ના કરતા એમને કમિટમેન્ટ કરી લેશો તો કદાચ આપે કમિટમેન્ટ ના પૂરું કરી શકો તો વધારે સંબંધ ખરાબ થશે. એટલે એનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને સારો ફાયદો, સારો પ્રોફિટ મળી શકે છે. શેર બજારમાંથી પણ સારું રિટર્ન, સારું વળતર તમને મળી શકે છે. ત્રીજું, અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવો આવી શકે છે. જો તમે પાર્ટનર શોધી રહ્યા છો તો સારા પાર્ટનર, સારા લોકો તમારા સંપર્કમાં આવી શકે છે. એટલે કે તમારી પર્સનલ લાઈફમાં સુધારો જોવા મળશે. સંતાન પ્રાપ્તિ માટે પણ તમે આ અઠવાડિયે પ્રયત્ન કરી શકો છો. કંઈક મેડિકલ ટ્રીટમેન્ટની શરૂઆત કરવી હોય તો એની શરૂઆત પણ તમે આ અઠવાડિયેથી કરશો તો ખરેખર તમને મજા આવશે. કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારા માટે જબરદસ્ત રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, જીવનમાં કેટલીક નવી ખુશીઓ આવી શકે છે આ અઠવાડિયે. આ અઠવાડિયે રચનાત્મક કાર્યોમાં તમારો જે રસ છે, તમારી જે રુચિ છે એ વધશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તકો તમને મળશે. આ અઠવાડિયે કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની પણ સંભાવના છે. મીન રાશિના જાતકો, અચાનક યાત્રા ઉપર પણ તમે જઈ શકો છો. કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો લીગલ કાર્ય કરશો તો આપણા માટે સારું રહેશે. નકર તો ઇલીગલ કરશો તો તકલીફો આવી શકે છે. જે લોકો સરકાર સાથે કામ કરી રહ્યા છે, જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે, સારા પ્રમોશન, ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો સારા પ્રોજેક્ટ્સ અને ટેન્ડર્સ મીન રાશિના જાતકો તમને મળી શકે છે. આ અઠવાડિયું તમારું એવું જશે જે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. આ અઠવાડિયે સરપ્રાઇઝિંગલી અચાનક ઘણું બધું મળી શકે છે અને જે આપણા હિતમાં છે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. એન્જોય કરો. બિલકુલ. 12 રાશિના જાતકોને એક કોઈ ટૂંકો મેસેજ આપવા માંગશો? ગુરુનો એક મંત્ર છે, એ મંત્ર કરો. ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ. ગુરુવારના દિવસે 108 વખત કરશો નહીં ધોઈને સવારે. તમને ખરેખર મજા આવશે અને તમારું લક છે એ પણ ઇમ્પ્રૂવ થશે. બિલકુલ. હવે સમયના ભાવે આપણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.